હલો ફ્રેન્ડ, જય શ્રી કૃષ્ણ, જય શ્રી રામ. અને જુઓ, અમારા ગામના જે રામ મંદિરની પ્રાણ પ્રતિષ્ઠા છે, તો એના માટે અમારે આજે ત્રીજો દિવસ છે લાડવા બનાવવાનો. તો જુઓ, હું આવી ગઈ છું અને હજી બેનો થોડાક નથી આવ્યા, તો અમે લોટ બાંધવા વળગી ગયા છીએ, જેટલા છે એટલા. અને બીજા લોકો સૌ પોતપોતાનું કામ કરે છે. જુઓ, કોઈ તેલ ને કોઈ ગોળનું ને, અને જુઓ એટલી વારમાં તો બેનો પણ આવી ગયા. તો લોટ બાંધાઈ ગયો હતો અને એ લોકો મુઠિયા વારે છે. અને અમારા ગામના લોકોનો ખૂબ ખૂબ આભાર. એટલે આ બધા સભ્યો વતી ને બધા વતી હું જ માની લઉં, તમને કહી દઉં કે એ લોકો માને છે, કારણ કે ગામ લોકોએ ખૂબ સરસ ફાળો આપ્યો છે. અને આ બધુંય એને સહકારથીને જ આ બધુંય પોસિબલ બન્યું છે. જુઓ, આ બાજુ મુઠિયા હવે આપણે જે ડાયરેક્ટ મશીનમાં જ, જુઓ આવડા નાના નાના હોય ને, તો ડાયરેક્ટ મશીનમાં જ પીલાઈ જાય છે, એટલા માટે એને ભૂકો પણ થઈ જાય છે. અને જો હમણાં પાઈ લઈ લે ગોળ ને તેલ ને, એટલે લાડવા વાળવા મનશે બેનો. અત્યારે તો આ બધું કામ કરી રહ્યા છે લોટનો. અને જુઓ, ઘી ગોળની પાઈ લઈ લીધી છે અને હવે છોકરાઓ બહેનોને દેશે. અને તમે જોઈ શકો છો આ લાડવાના થર ઉપર થર માંડ્યા છે થવા. ચોથો થર છે અને હજી અમારે એક દિવસના બનાવવાના બાકી છે. હું એ વિડીયો પણ તમને મૂકીશ. અને આજે ગામના બહેનો પણ આવ્યા હતા અને આ અમારા સત્સંગ મંડળના બહેનો પણ લાડવા બનાવવા આવ્યા હતા. ઘણા બહેનો હતા એમાંથી સત્સંગ મંડળવાળા. અને બધાનો ખૂબ ખૂબ આભાર કે સેવા આપણે જરાક ખબર પડે તોય બધાય આવીને એમ કે અમને કહેજો, તમ તારે અમે સેવા દેવા આવશું, અમને કહેજો. પણ જરૂરત હોય તો બધાને કહેતા જ હોય છે, ઓછી જરૂર હોય તો ઓછી. અને આમાં અહીંયા હોય એથી જાજા તો મંદિરે શણગાર કરવામાં, અને હમણાં તો મંદિરે પણ કામ ચાલુ હોય એટલે ત્યાં હોય છે. અને બધાનો ખૂબ સાથ સહકાર છે. અને બધા વતી હું આપણા ગામ લોકો વતી, એના સભ્યો વતી બધાનો આભાર માનું છું કે બધાએ આટલો સાથ સહકાર આપ્યો, ત્યારે આપણે રામ મંદિરનું નવનિર્માણ કરી શક્યા. અને જુઓ, બેનો એકદમ મોટા મોટા જો બતાવે છે, લાડવા વાળે છે બધા. અને હું જો બતાવું તમને, ટ્રેક્ટર છે ને. અને તમે છે ને શેર કરી દેજો વિડીયોને, જેથી કરીને બધા લોકો જોઈ શકે અને આપણો ઉત્સાહ પણ વધી શકે. અને બધાને એમ થાય કે ના ના, જો આપણે કર્યું એની કદર થઈ છે કંઈક. થેન્ક યુ ફ્રેન્ડ.